ગોરખનાથ છે ને મચંદ્રનાથ છે ને મચંદ્રનાથ નવનાથ માર્યો મચંદ્રનાથ ફરતા ફરતા ગામડામાં આવ્યા એટલે ભિક્ષા તો ખાવા સારું જોઈ ને એટલે ભિક્ષા લેવા આવ્યા હાલેક કરતા કરતા બજારમાં ફરતા હતા ત્યાં બાઈ ભિક્ષા લઈને નીકળી બહાર એટલે બાઈએ ભિક્ષા દીધી એટલે મચંદ્રનાથ કે કેમ બેન મોઢું તારું તેજમાં નથી દેખાતું તો કે મારે શેર માટીની ખોટ છે એટલે કે અમારે શેર માટી નથી ખોટ છે તો કે આલે આ ભભૂતિ ખાજે આ ભભૂતિ ખાજે તારે ઘીરે દીકરો થાશે કે દેવ જેવો દીકરો તને આ થાશે એવો કે બહુ સારું પણ ભાઈએ હે ને ભભૂતિ લીધી ખરી પણ ખાધી નહીં ઓલી બીજી ગોઠણું એની ભાઈઓ હાજર બધી બેસતી હોય ને એને કીધું કે આજ મહારાજ ત્યાં આવ્યા હતા ને મેં ભિક્ષા દીધી મને કે તારી ઘીરે દેવ જેવો દીકરો સાથે હાલે ભભૂતિ દીધી એ નો ખવાય એ મંત્રેલી હોય ને આપણે કાંઈક કૂતરા થઈને હાલતા થઈ ગયા વાહે 4 પગે એકથી આમ થઈ જાય ને એકથી આમ થઈ જાય બધા વિચાર બદલાવી નાખે એ ન ખવાય બાવાની દીધેલી કાંઈ વસ્તુ આપણે કંઈક કરી મૂકે છીએ એટલે ગાંડા કરી મૂકે એવી બધી વાતો કરવી એક બીજી પછી ઓલે તો રૈકા હે ને ભભૂતિ આંજોણમાં ચૂલાની આંજોણમાં નાખી દીધી પછી આંજોણમાં નાખીને પછી સાંજે બીજે દી સોમવારે આંજોણમાંથી રેખા લઈ અને ખાડ હતી ને છાણ નાખવાની ગાય રાખતા તેનું છાણ નાખવાની એ છાણના ચોકીમાં નાખેલી રેખા એટલે ખાડામાં છાણ નાખતા અને પછી એમને ખાધી નહીં ત્યાં તો મચંદ્રનાથ ફરતા ફરતા આવ્યા અને કે હાલો મેં ઓલી બાઈને ભભૂતિ દીધી હતી દીકરાનો દેવ જેવો દીકરો કીધો હતી શું કરે છોકરો જોઈ આવ્યું આ મારો દીધેલો છોકરો હે એટલે આવ્યા હતી કે બાએ પાછા જોયા કે બેન ત્યાં તારા બાળક તારે નથી ઘરે તો કે ના મારે બાળક નથી તો કે મેં ભભૂતિ દીધી હતી ખાધી હતી ખોટું ન બોલી હા નથી ખાધી તો ક્યાં નાખી તો કે મેં રેખામાં નાખી પછી રેખા ક્યાં નાખી તો કે મેં ચોકીમાં ખાજમાં તો કે ખાજમાં નાખી હાલ બતાવ એટલે પછી છાણ આઘું કર્યા જાય ખાતરને આઘું કરીને ખાડો ગાયરો એ છાણમાં એટલે ગોબરમાંથી ગોરખનાથ નીકળ્યા એટલે ગોરખનાથને લઈ અને પરબારા હરકા ધોઈ ધમા અને નવરાવી ધોવરાવી અને પરબારા મચંદ્રનાથ લઈને હાલતા થઈ ગયા તો હવે બાઈ મોરી પડી ગઈ કે હવે તારા કામનો નથી આ છોકરો હવે તને કામ ન આવે જો તે ખાધી હોત ને પ્રસાદી તારા પેટે જન્મ લીધો હોત ને તો તને કામ આવે જેવું જેવો દીકરો થાક તારે પણ તે ન ખાધી એટલે પછી બાઈ તો પટતાની ખૂબ છોકરો વયો જાય અહીંયાથી લઈ અને ફરતા ફરતા મોટો થયો એટલે મંત્ર બધા આપ્યા વિદ્યા બધી શીખડાવી ખૂબ આમ થઈ ગયો વિદ્યા સિદ્ધિ મેળવી લીધી બધી કેને ગોરખનાથ હવે બચ્ચા જોડે જાત્રા કરવા ચાલી ગયા જ્યાં જાવું અહીંયા હું ત્યાં આવું હવે પછી બધી જાત્રા કરવા ગોરખનાથ વહી જાય અને મચંદ્રનાથ એના મઢીએ અહીંયા ત્યાં રોકાય એટલે મઢીમાં રોકાય અહીંયાથી ગોરખનાથ તો 12 મહિના ફરતા ફરતા બધી જાત્રા કરીને આવ્યા એની મઢીએ ત્યાં તો મચંદ્રનાથ નંબરે તો કે મારા ગુરુ ક્યાં ગયા કે ગોતતા 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 કે કામરૂ દેહમાં ગયા એ રોવાવા ગયેલા એટલે મારે કે તો મારા ગુરુને તો બોલાવવા જવા જ જોઈએ ને એટલે ગુરુને બોલાવવા જાય એમાં ગોરખનાથ ત્યાં તો અહીંયાથી નાકામાંથી જવા ન જડે અહીંયાથી બૈરાવો સિવાય જઈ જ ન ગયા કામરૂદેવમાં એટલે રોજ સાંજે બૈરાવાનું સોહારનું ટોળું રાજાની રાણી હતી ને એ રાણી રાજ કરતી ને ત્યાં રોજ ભજન ગાવા જાય એટલે એ બૈરાવો જઈ શકે એટલે બૈરાવો તબલા દુકર ને મજીરા ને જાંજુ ને બધું સેલા ભરીને નીકળ્યું અને ગોરખનાથ બેઠા કીધે જાઓ કેમ ના જાઓ તો કે અમે કામરૂદેવમાં જાય ભજન ગાવા
તો કે મારે આવવું હોય તો કે બૈરાઓ સિવાય ન આવવા જડે. તો કે હું તમારા એકાદના લુગડા પહેરલું તો તમે કે અહીંયા રોકાઈ જાઓ અને કે અમારે હાથના ઠેરા હોય 7 જ જણા જઈએ છીએ. તો કે તમે એક રોકાઈ જાઓ એટલે હાથમાં હું એના લુગડા પહેરીને આવું તો હાલે. તો કે તમને શું આવડે? મને ડુક્કર વગાડતા આવડે તો આવવા જડે. તો તમે ડુક્કર વગાડજો એટલે અમારા બૈરાવાના લુગડા એકના પહેરજો એટલે બાઈ રોકાઈ ગઈ ને પોતે લુગડા પહેર્યા ગયા. ત્યાં તો આ મન થતો ને આ બે મથનનાથ ને એની રાણી બે બેઠા મંચ માથેના અને ચાલુ કર્યા ભજન. એટલે આ ડુક્કર વગાડવા માંડ્યો એટલે પરવા ડુક્કરમાં એવો અવાજ આવે, ચિત મતેન્દર ગોરખ આયા, ચિત મતેન્દર ગોરખ આયા. ઓલો રાજા કે ઓલો મથેન્દ્રનાથ કે આ ડુક્કર કેમ આમ વગાડે એને ના પાડો, આવા કેમ વાગે, હરખા વગાડ. તો વળી ફેર વગાડવા માંડ્યો તો એ જ બોલ્યા કરે, ચેત મથેન્દર ગોરખ આયા. એટલે પછી રાજા રાણી કે ઓળખી ગયા મને, મારે હવે જવું પડશે, મારા તેલો આવ્યો હતો, મને તેડવા જ આવ્યો. પછી વાત કરી, રાજા રાણી ના પાડી, તમે કયો એટલા પૈસા આપું, તમે અહીંયા રહેવા દો. તો કે હવે મારે ન રહેવાય, કેળો ન રહેવા દો. એટલે પછી કેળાને પછી રાણીએ સાનું મને ઈટ એક હોના નાખી દીધી થેલીમાં. એટલે ફરતા ફરતા હાલ્યા આવે. પછી ગોરખ કામરુદે મૂકીને પછી આપણી હદમાં આવતા રહ્યા ને એટલે ભારતમાં આવ્યા. એટલે કે જંગલમાં હાલ્યા આવતા હતા. તો ઓલો કે કેળો કે હવે તો ગોરખનાથ કે ગુરુજી હવે હું થાકી ગયો, હાલો અહીંયા રાત ભૂઈ જવું, અહીંયા નથી રહેવું. અને અંધારું થવા માંડ્યું. તો કે ના અહીંયા રહેવાય, જો આ લૂંટારા બુટારા જંગલમાં રખડતા હોય અહીંયા બીક લાગે, અહીંયા ન રહેવાય. કેળાને થયું હજી અને મોહ હે કાંઈક છે ખરું, આના બીક છે નહીં હોય. આપણે પેડા એક ધોતિયા હે એમાં. તો કે પછી થોડેક આવતા થયા એટલે વળી કીધું કે હાલો ને હવે હું થાકી ગયો હોઉં. ના ઓલા પેટા પાણી કરવા ગયા, હાલે ઠેલી જાય. એટલે ઓલે નદીના કાંઠે હિલાવતા હતા અને તે થેલી દીધી ને એટલે થેલીમાં વજન જાજો હતી. થેલીમાં હાથ ગાલીને જોયું છે સોનાની ઈટ ઘા કરી નાખી દીધી નદીમાં. એટલે કે પાણા મૂકી દીધા માલિકો બે. એટલે વળી મહારાજે કીધું ગોરખનાથે, હવે ગુરુ હું હાવ થાકી ગયો, હવે અહીંયા હુઈ જાઉં હો. તો કે થોડાક હાલો ને, હમણાં ગામનો અવાજ આવવા માંડે ને એટલે આ ગામ ઢુકડા વહી ગઈ ને અહીંયા આપણે બીક ન લાગે કોઈ ચોર હોય. તો કે બે તો ડાલ ગયા, હવે ક્યાં બીક છે તમારે? બે ડાલ ગયા, ક્યાં બીક છે? એટલે પછી ગોરખનાથ ને મચંદ્રનાથ ને એમ કરીને તો માલિક હાથ નાખ્યો તો પાણાની થેલી પડી. તો આમ મોરા પડી ગયા. તો મોરા શું પડી ગયા? તો કે મારી જિંદગી પર ખાવે એટલું માયા હું અનુ લીવો હતો. તો કે આપણે માયાને શું કરવી? આપણે ક્યાંય ભૂખા ભગવાને હુવા દીધા, કઈ કાયમ મળી રહીએ ખાવાનું, પછી આપણે શું કરવા માયાને? તો કે મને આપ્યું તો એવી ચીજ નાખી દેવાય, એ તો મેં ઓલી નદીમાં નાખી દીધી. તો પછી કીધું ગોરખનાથે, આમ નજર કરો તો એટલે ડુંગરમાં આખો ડુંગર હોનાનો કરી દીધો. એટલે મથનનાથ છે ને એના કરતા એનો ચેલો ગોરખનાથ વધી ગયો, તો ડુંગર હોનાનો કરી દીધો. એટલે ચેલા કરતા ગુરુ કરતા ચેલા વધી ગયા ગણાય. ગુરુ વગર માયા હતી તોય ચેલાએ માયા નો લીધી. હા, એટલે ગુરુ કરતા મોટો ચેલો થઈ ગયો. ગુરુ થયા પણ માયા નો છોડી. હા એમ છે. એટલે ગુરુ હોય તો ગુરુ વગર બધું જ્ઞાન હોય, પણ માયા મૂકે તો થાય, તો ઈ કામ આવે. એની સીધી બધી કામ કરે. હા, તો કામ કરે. કામ નો કરે, માયા ચોટી હોય ત્યાં. હા, સાચું. માયા છોડો ને તો માન વધે. હા, હવે સાચું. માયા છોડો તો તમારું માન વધે. માન વધારવું હોય ને તો માયા છોડવી પડે, તો જ ભગવાન કે તમારું માન મળે. ભગવાન માં આવકારો દે એમ. અને સંતો માનતો બધા ભગવાન જ કહેવાય. હવે ભગવાન કહે છે
મારા ગુરુ મારા કરતા મોટા હા એટલે મારો મોટો ભાઈ હે ભગવાન કે ગુરુ ગઈ તો ભક્તિ કરે ને મારી એ મારાથી મોટો ભાઈ ગણાય. સાચું. હા લક્ષ્મીજીને કી હતી કે તારે મારા મોટા ભાઈને લાજ કાઢવી જોઈએ. હા મારા ભગત હે ને મારાથી મોટા હે એટલે એની તારે લાજ કાઢવી જોઈએ. એ સાચું સાચું. સીતારામ સીતારામ.